તો આ તરફ મહેસાણામાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરની ઉજવણી કરવામાં આવી, જેમાં શક્તિપીઠ બહુચરાજીમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું। ગુરુ પૂર્ણિમાને લઈને ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે દેશભરમાંથી માઈ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી। તો મા બહુચરાજીની શાહી સવારી પણ નીકળી હતી। આપણે સૌ જાણીએ છીએ કે માએ આપણી સૌ પ્રથમ ગુરુ છે, તો એવી જ ભગવતી રાજરાજેશ્વરી શ્રી બહુચરમાં એ પણ આપણા માટે ગુરુ સમાન છે, આપણા માટે ભગવાન છે। જે ગણો કે માં આપણા માટે સર્વસ્વ છે। તો આજના એ ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે લોકો આજના દિવસે આશીર્વાદ લેવા માટે આવી રહ્યા છે। ગુ એટલે અંધકાર અને રૂ એટલે ઉજાસ। અંધકાર તરફથી ઉજાસ તરફ જવાનો માર્ગ જે છે એ આપણને પરમાત્મા બતાવે છે। તો લોકો દૂર દૂરથી આજના દિવસે પોતાના જીવન પણ પ્રકાશમય બને એવા આશીર્વાદ માતાજીના લેવા માટે મોટી સંખ્યામાં લોકો ચાલતા આવી રહ્યા છે, સંઘ આવી રહ્યા છે, કોઈ ધજાઓ લઈને આવી રહ્યા છે, બેન્ડ વાજા સાથે સવારથી જ આજે માતાજીના જય જયકાર સાથે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટની અંદર લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આવી રહ્યા છે। તો કચ્છના મંદિરમાં ગુરુ પૂર્ણિમાને લઈને ભક્તોની ભારે ભીડ જોવા મળી, જેમાં ગુરુ પૂર્ણિમાને લઈને મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા। અંજારમાં આવેલા ગોવર્ધન પર્વત ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી। મહંત ત્રિકમદાસજી મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂજન કરવામાં આવ્યું। સમગ્ર ગુજરાત, મુંબઈથી મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા। સચ્ચિદાનંદ સંપ્રદાય એટલે કે નિજાનંદ સંપ્રદાય દ્વારા પણ જ્યારથી શરૂઆત થઈ આજથી 250 વર્ષ પહેલાં ગુરુ પરંપરા મુજબની ગુરુ પૂજન આજેનો ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે। એ સંદર્ભમાં આજે સવારના બ્રહ્મ મુહૂર્તમાં મંગળમય મુહૂર્તમાં એવી મંગળ આરતી થાય છે। ત્યાર પછી સોળ પ્રકારની સેવા કરવામાં આવે છે અને ત્યાર પછી ગુરુ ગાદી ઉપર એટલે કે સચ્ચિદાનંદ મંદિરના મુખ્ય ગાદી પર ગુરુ પૂજન આદિ સમગ્ર રસિકજન ભક્તજન કરતા હોય છે। ભાવિકો આપણા ચેનલના માધ્યમથી સમગ્ર દેશવાસીઓને, સમગ્ર સનાતનીઓને જ્યાં જ્યાં વસતા હોય ગુરુદેવ ત્યાં ત્યાં આપણા ચેનલ માધ્યમથી એક સંત તરીકે હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। એમનું સમગ્ર વર્ષ છે શુભમય, આરોગ્યપ્રદ અને સુખમય નીવડે એ ભગવાન પાસે પ્રાર્થના। સમગ્ર કચ્છ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે પોતાના નમનનું સ્થાન છે, ગુરુનું સ્થાન છે, આ બધા જ અમારા સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, સૌ પદાધિકારીઓ આજે હરેક ગુરુસ્થાને જે મંદિરો છે ત્યાં ગુરુ મહારાજના દર્શન માટે આવ્યા છે। હું પણ અમારા સ્થાનિક ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની સાથે અમારા ગુરુવર્ય શ્રી ત્રિકમદાસજી મહારાજ અહીંયા સચ્ચિદાનંદ મંદિર અંજાર મધ્યે એમનું ગુરુ પૂજન કર્યું, એમના આશીર્વાદ લીધા અને એમના આશીર્વાદ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના પરિવારને મળતા રહે એવા શુભાશીષ અત્રેથી લીધા છે। ગુરુ પરંપરા વધુ મજબૂત બને, ભારતીય સભ્યતા અને સંસ્કાર અને આપણી સંસ્કૃતિનું જતન અને સંવર્ધન થાય એના ભાગરૂપે દર વર્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુ પૂજનનો જે પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવે છે એના ભાગરૂપે આજે સચ્ચિદાનંદ મંદિર અંજાર મુકામે ગુરુ પાસે એવા પ્રકારના આશીર્વાદ કે આ સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિ વધુ મજબૂત બને એવા મહારાજશ્રી પાસેથી આશીર્વાદ લીધા। તો ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વ નિમિત્તે બોટાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। હજારોની સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાને પોતાના ગુરુ માની તેમના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરવા વહેલી સવારથી જ લાંબી કતારો લગાવી હતી। ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી। ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે દાદાને અત્યંત સુંદર વાઘા અને પુષ્પોનો શણગાર કરવામાં આવ્યો હતો। મંદિરમાં ભક્તો દ્વારા ફળ, ફ્રૂટ, સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો। આજે દિવસભર મંદિર પરિસર જય કષ્ટભંજન દેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું, જે ભક્તોની અતૂટ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે। જય કષ્ટભંજન દેવ। આજે વ્યાસ પૂર્ણિમા છે, ગુરુ પૂર્ણિમા। આજે આપણા શાસ્ત્રોની અંદર ભગવાન વેદવ્યાસજીએ 18 પુરાણો 4 વેદની રચના કરી અને અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જવાનો જે દિશા માર્ગ આપ્યો, એવી જ રીતના આજે ગુરુ પૂનમ ઉજવવામાં આવી રહી છે। શિષ્ય છે એમને અંધકારમાંથી બહાર લાવી અને ભગવાનનો ભેટો કરાવે અને આજે ગુરુજનોના આશીર્વાદ લેવાનો દિવસ છે।
ત્યારે આજે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં સદગુરુ ગોપાલ સ્વામીનું વિશેષ પૂજન કર્યું છે. હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન કર્યું છે. દાદાને સુખડીનો અંકુટ ધરાવ્યો છે અને ભાવવંદના અને પૂજન કર્યું છે. તો સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દૂધરેજ ખાતે આવેલ સમસ્ત રબારી સમાજની ગુરુગાદી એવા વડવાળા મંદિર ખાતે પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં રાજ્યભરમાંથી રબારી સમાજ સહિત દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કનીરામ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. વહેલી સવારથી જ વડવાળા મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જામી હતી, જ્યારે મંદિરમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે પૂજા અર્ચના અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદી શ્રી વડવાળા મંદિર દૂધરેજ ધામની અંદર અમારા પ્રવર્તમાન ગાદીપતિ પરમ પૂજ્ય નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત શ્રી શ્રી ગજરાટ મહામંડલેશ્વર પરમ પૂજ્ય બાપુના આગવી સ્થાને પરમ પૂજ્ય કોઠારી શ્રી મુકુંદરામ બાપુ દૂધરેજના તમામ સંતો દ્વારા આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ 2025માં ગુરુ પૂજન થયું, સમાધિસ્થ મહાપુરુષોનું પૂજન થયું. સાથે સાથે અમારા ગુરુ મહારાજ પરમ પૂજ્ય નિર્મોહી પીઠાધીશ્વર મહામંડલેશ્વર પરમ પૂજ્ય કનીરામ બાપુનું પૂજન કર્યું અને સાથે સાથે અહીંયા રબારી સમાજ ઓલ ઇન્ડિયા રબારી સમાજના તમામ ભાવિ ભક્તજનો અહીંયા આવી લગભગ 51,000 લોકોએ અહીંયા આવી અને હરિહર અને પ્રસાદ લીધો. સાથે સાથે ગૌ સેવા, સંત સેવા અને સાથે સાથે સેવકોની તમામ સેવાઓ અહીંયા થઈ રહી છે. તો પોરબંદરમાં સાંદીપની ખાતે ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાને દિવ્ય પ્રેરણાથી આયોજિત ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહભાગી બન્યા હતા. શિક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર ગુરુજનોને ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજે હું અહીં વિદ્યાર્થી ભાવ સાથે આવ્યો છું અને અનેક વાતો શીખવા મળી છે. પ્રાથમિક શાળામાં શિક્ષક મિત્રોને માત્ર લેખન વાંચન જ નહીં પરંતુ અલગ અલગ કલાકૃતિ દ્વારા શિક્ષક મિત્રોએ જે મહેનત કરી છે અને જે નવી કેળવણી આપવાનું કામ થઈ રહ્યું છે, સરકારી સ્કૂલોના શિક્ષક મિત્રોનું સન્માન કરવાનો જે કાર્યક્રમ રાખ્યો એક અભિનંદનીય છે, અનુકરણીય છે. રાજ્ય સરકાર દ્વારા પણ જે સન્માન કરવામાં આવે છે એની સાથે સાથે આ કામ શિક્ષકની અંદર એક નવો ગુરુત્વ પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું આ કામ છે. હું સાંદીપની પરિવારને, પૂજ્ય ભાઈશ્રીને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું. એમના ક્ષેત્રમાં રસપૂર્વક કામ કરે એ માટે એમનું ભાવ પૂજન કરવાનો પણ જે કાર્યક્રમ થયો, ખાસ કરીને પ્રાથમિક શાળાના પહેલા ધોરણના અને બાળ મંદિરના 30 શિક્ષકોને જે રીતે આજે પ્રોત્સાહન આપીને એમને વધાવવામાં આવ્યા, એમના કામને બિરદાવવામાં આવ્યું, એ આખો પ્રસંગ બહુ જ ઔચિત્યપૂર્ણ અને ગુરુ પૂર્ણિમાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ જાણે કે ફરી એક વખત વિદ્યાનું ગૌરવ થતું હોય એવો અનુભવ થયો. સૌનો ખૂબ ખૂબ આભાર. તો ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રના સૌથી મોટા સમાચાર. જામનગરના જામ સાહેબને મળવા આવ્યા પ્રણવ અદાણી. ઉદ્યોગ માંધાતાની એકાએક મુલાકાત અંગે વ્યાપક ચર્ચા છે. અદાણી ગ્રુપના પ્રણવ અદાણી અચાનક જામનગર પહોંચ્યા હતા. પ્રણવ અદાણીએ જામ સાહેબ સાથે મુલાકાત કરી. અદાણી ગ્રુપ અને જામ સાહેબ રિયલ એસ્ટેટ ક્ષેત્રે સાથે કામ કરે તેવા સંકેત છે. જામનગરના જામ સાહેબને મળવા પહોંચ્યા હતા પ્રણવ અદાણી, જેમના ઉદ્યોગ માંધાતાની એકાએક મુલાકાત અંગે વ્યાપક ચર્ચા છે તે થઈ રહી છે. અદાણી ગ્રુપના પ્રણવ અદાણી જામનગર ખાતે પહોંચ્યા હતા અને અદાણી ગ્રુપ અને જામ સાહેબ રિયલ એસ્ટેટ ક્ષેત્રે સાથે કામ કરે તેવા સંકેત મળી રહ્યા છે. પ્રણવ અદાણીએ જામ સાહેબ સાથે ખાસ આજે પહોંચ્યા હતા જામનગર અને મુલાકાત કરી હતી.